Hello students, good morning. How are you all? All fine? Good. What we done in last lecture? આપણે ગયા લેક્ચરમાં શું કર્યું હતું? Yes, we completed activity 2D. આપણે activity 2D complete કરી હતી અને activity 2E અને F મેં તમને હોમવર્કમાં આપી હતી. હવે આજે આપણે activity 2E અને F સોલ્વ કરશું. તો all students ready ને? Open page number 29 in your textbook. Fill in the gaps based on the table and complete the paragraph. હવે આ પેરેગ્રાફ તમે લોકોએ કમ્પ્લીટ કર્યું જ હશે હોમવર્કમાં. ઇફ ન કર્યું હોય તો તમારી પેન્સિલ જોડે રાખજો અને કમ્પ્લીટ કરતા જાજો. હું બોલતી જઈશ એમ, બરાબર? અને કમ્પ્લીટ કરી લીધું હોય તો ચેક કરતા જજો. જ્યાં પણ તમે રોંગ લખ્યું હોય ત્યાં સાચું લખી નાખજો. The science fair committee members will reach dash at 8 in the morning. તો એમાં આવશે CRC. એની ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એમાં લખજો CRC. પાર્ટિસિપન્ટ્સ ડેશ ડેશ આફ્ટર 9 AM. તો એમાં આવશે will reach. લખજો will reach કે પાર્ટિસિપન્ટ્સ 9 AM સવારે 9 વાગ્યા પહેલાં પહોંચી જશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ ડેશ ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. તો એ લોકો શું કરવાના છે? વિલ રજિસ્ટર. લખજો વિલ રજિસ્ટર. ડેશ વિલ ગાઈડ ધેમ. એમને ગાઈડ કોણ કરશે? એમના ગાઈડિંગ ટીચર છે અંકિતભાઈ. લખો અંકિતભાઈ. ફિલિંગ ધ બ્લેન્ક્સમાં લખજો અંકિતભાઈ. એના પછી ડેશ ડેશ એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. તો એમાં આવશે મેઘા, રોહિત. મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. They dash stalls to the participants. તો આવશે એમાં ફિલિંગ ધ બ્લેન્ક્સમાં લખજો will allot. will allot. They will allot stalls to the participants. એના પછી છે there will be 5 sections in the dash. તો લખો there will be 5 sections in the ફિલિંગ ધ બ્લેન્ક્સમાં લખજો સાયન્સ ફેર. સાયન્સ ફેર. નીતા will be the volunteer for the first section. She dash tables, chairs, push pins and sellotapes. તો ફિલિંગ ધ બ્લેન્ક્સમાં આવશે will give. will give. Tushar will volunteer second section. Divyesh will look after the dash section. તો એનામાં ફિલિંગ ધ બ્લેન્ક્સમાં આવશે થર્ડ. થર્ડ. તસ્લીમા ડેશ ગાઈડ ફોર્થ સેક્શન. તો તસ્લીમા will આવશે. will guide fourth section. કેમ કે ફ્યુચરની વાત છે તો ફ્યુચર માટે આપણે willનો ઉપયોગ કરીએ છીએ. રીટા will work for fifth section. સલમાન ખાન એન્ડ નીરુબેન ડેશ these 5 volunteer. તો આનામાં આવશે will guide. ફિલિંગ ધ બ્લેન્ક્સમાં લખજો will guide. હરેશ, અજીત એન્ડ વંદના dash tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. તો એનામાં આવશે will serve. ફિલિંગ ધ બ્લેન્ક્સમાં લખજો will serve. ભારતી એન્ડ તરુણ dash judges. તો એનામાં આવશે will welcome. will welcome. એના પછી છે they will remain ready to welcome guests. Their principal sir will stay with them. કે પ્રિન્સિપલ સર પણ એમની જોડે રહેશે. બધી જ ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ થઈ ગઈ. વેરી ગુડ. તો સેક્શન F ઉપર આવી જશું આપણે. ચલો
આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેસ્ડ ઓન એક્ટિવિટી 2D અને 2E. 2D અને 2E ઉપરથી આપણને આ ક્વેશ્ચન્સના આન્સર્સ આપવાના છે. ફર્સ્ટ, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? તો કેટલા સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર બન્યા હતા? 16 સ્ટુડન્ટ્સ. નંબર 2, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? કેટલા સ્ટોલ્સ હતા? 5 સ્ટોલ્સ હતા. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? તો કોણે ગાઈડ કર્યું હતું વંદના, અજીત અને હરેશને? વિચારો વિચારો, કોણ હતું? વંદના, અજીત અને હરેશને ગાઈડ કરનાર સાધનાબેન અને સોમાભાઈ હતા. તો રાઇટ હિયર સાધનાબેન એન્ડ સોમાભાઈ. હુ વિલ સીટ એટ રજિસ્ટ્રેશન ટેબલ? રજિસ્ટ્રેશન ટેબલ ઉપર કોણ બેઠું હતું? વિચારો. મેઘા, રોહિત, દક્ષા will sit on registration table. For how many times will BRC serves tea and snacks? તો આવશે 2 times. Okay. Activity 3, listen and read this. I will become. બહુ સરસ છે આ એક્ટિવિટી 3. આનામાં 3 એસે આપેલા છે. આઈ વિલ બીકમના ટોપ 3 એસેસ કે જે એસેને પ્રાઇઝ મળી હોય, 1, 2 અને 3 નંબર આવ્યા હોય, ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર અને થર્ડ નંબર, એવા 3 એસે. આઈ વિલ બીકમ એટલે હું થઈશ. શું? ઘણાને ડૉક્ટર બનવું હોય, ઘણાને એન્જિનિયર બનવું હોય, ઘણાને ટીચર બનવું હોય, ઘણાને પાયલોટ બનવું હોય, ઘણાને બ્યુટિશિયન બનવું હોય, તો ઘણાને ફેશન ડિઝાઇનર બનવું હોય. અલગ અલગ બધાના ડ્રીમ્સ હોય છે. ઘણાને બિઝનેસમેન પણ બનવું હોય છે કે હું મોટી થઈશ કે મોટો થઈશ પછી હું આ બનીશ. તો એવું જે ડ્રીમ છે એ ડ્રીમ ઉપર એક એસે લખવાનું હતું સ્ટુડન્ટ્સને. તો એમાં જે ટોપ 3 એસેસ છે કે મારે આ બનવું છે, આઈ વિલ બીકમ, તો શું બનવું છે એની વાત અહીંયા કરવામાં આવી છે. સરસ છે એસે. આપણે સ્ટાર્ટ કરીએ. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. કે બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં એસે રાઇટિંગ કોમ્પિટિશન હતી. એસે એટલે કે નિબંધ. The topic was I will become. ટોપિક હતું હું થઈશ. Here are the top 3 essay. અહીંયા 3 ટોપ 3 એસેસ આપેલા છે. ફર્સ્ટ છે સિદ્ધાર્થ. પહેલું એસે સિદ્ધાર્થનું છે. જોઈએ સિદ્ધાર્થ શું લખે છે. સિદ્ધાર્થ રોટ, આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. કે મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા સ્ટુડન્ટ્સ સાથે, મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. હું એમના પર રાડો પાડીશ કે બૂમો પાડીશ નહીં. બટ વિલ શાઉટ વિથ ધેમ. પણ એમની સાથે બૂમ પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ. હું મારા સ્ટુડન્ટ્સને ક્યારે ઇન્સલ્ટ એટલે કે એમની બેઇજ્જતી, લાઈક કોઈ અપમાન એમનું હું કરીશ નહીં. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. અને ક્યારે પણ એમનામાં, ફાઇન્ડ એટલે શોધવું અને ફોલ્ટ એટલે કે એમનામાં જે પણ કંઈ ખામીઓ રહેલી છે એ ખામીઓ ક્યારે હું શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ્સ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ. બધા જ વિદ્યાર્થીઓમાં કંઈક ને કંઈક ક્ષમતાઓ રહેલી જ હોય છે. એબિલિટી એટલે કે ક્ષમતા. આઈ વિલ પ્લે વિથ ધેમ. હું એમની જોડે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. અને એમનામાં જે આ સ્પેશિયલ ક્ષમતાઓ રહેલી છે તે શોધવાની કોશિશ કરીશ. ડિસ્કવર નીચે અંડરલાઇન કરજો. ડિસ્કવર એટલે શોધવું. અને એબિલિટીઝ નીચે પણ અંડરલાઇન કરજો. એબિલિટીઝ એટલે ક્ષમતા. માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. કે મારા સ્ટુડન્ટ્સ, મારા વિદ્યાર્થીઓ એમના ઓપિનિયન એટલે કે અભિપ્રાયો ક્લાસમાં આપી શકશે. ઓપિનિયન નીચે અંડરલાઇન કરજો. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું મારા ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સ એટલે નીરવ શાંતિ રહે
એવું ક્યારેય પણ દબાણ કરીશ નહીં. ઇન્સિસ્ટ નીચે અંડરલાઇન કરજો. ઇન્સિસ્ટ એટલે દબાણ, અને પિન ડ્રોપ સાયલેન્સ એની નીચે પણ અંડરલાઇન કરજો. પિન ડ્રોપ સાયલેન્સ એટલે નીરવ શાંતિ. There will be cheerful voice in my class. મારા ક્લાસમાંથી ખિલખિલાટનો, ચીયરફુલ વોઇસનો, હાસ્યનો હંમેશા અવાજ આવતો જ હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ. લેક્ચર્સ એટલે કે ભાષણ. મને ભાષણ આપવું બિલકુલ ગમતું નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટીઝથી, કોઈ પણ જાતના રમતગમતથી હોય, કોઈ પિક્ચર્સ દેખાડીને હોય, કે કોઈ પણ એવી એક્ટિવિટીઝ કરાવીને હું મારા સ્ટુડન્ટ્સને શીખવાડીશ. We will do a lot of listening, speaking and hand-on activities together. લિસનિંગ એટલે સાંભળવાની, સ્પીકિંગ એટલે બોલવાની, અને હેન્ડ્સ ઓન એટલે હાથથી થઈ શકે એવી એક્ટિવિટીઝ અમે લોકો સાથે કરશું. ટુગેધર એટલે સાથે. We will go out, અમે બહાર જશું. Sing, ગાશું. ડાન્સ કરશું. એન્ડ હેવ ફન ટુગેધર, અને સાથે મસ્તી મજા પણ કરશું. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. અંતમાં એટલું કહી શકાય કે હું તેમનો મિત્ર બનીને રહીશ. દે ઓલ વિલ લવ મી. તેઓ બધા મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. અને એક શિક્ષક તરીકે હું મારી લાઈફ એન્જોય કરીશ. જોયું ને કેટલું સરસ એસે લખ્યું છે કે આઈ વિલ બીકમ અ ટીચર, કે સિદ્ધાર્થને શું બનવું છે? સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. બહુ ફાઇન એસે લખ્યું છે. તમે પણ આ એસે ઉપરથી શીખી શકો છો કે તમને શું બનવું છે. એ તમને લખવું હોય તો તમે કઈ રીતે લખો. ચલો, તમને હું હોમવર્ક આપું છું, જે તમે તમારી ઇંગ્લિશની નોટમાં જ લખજો કે વોટ વિલ યુ વોન્ટ ટુ બીકમ. તમને શું બનવું છે ફ્યુચરમાં? તો તમે એક એડિંગ આપશો, આઈ વિલ બીકમ, અને એના પછી તમે તમારી જે બનવાની ઈચ્છા છે, તમને ફ્યુચરમાં જે પણ બનવું હોય એના વિશે એક નાનો પેરેગ્રાફ, મે બી 10 to 8 લાઇન્સ તમે લખજો. અને હા, એમાં તમે તમારા પેરેન્ટ્સની હેલ્પ નહીં લેતા હો. સરસ રીતે પહેલાં વ્યવસ્થિત લખજો અને પછી તમારા પેરેન્ટ્સને બતાવજો. અને ડિક્શનરીનો પણ યુઝ કરજો, પણ એ બધું પછી કરજો. જે પણ સ્પેલિંગ્સ તમને ખોટા લાગે એ સ્પેલિંગ્સ તમે ડિક્શનરીમાંથી ફાઇન્ડ આઉટ કરી અને પાછા સાચા કરજો. ઓકે, ચલો. એના પછીનો સેકન્ડ એસે છે આપણો ઈવાનો. સરસ છે એ એસે. ચલો જોઈએ કે એ શું કહેવા માંગે છે. ઈવા વ્રોટ. ઈવા લખે છે, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. કે ગયા જાન્યુઆરીમાં હું મારા અંકલના ત્યાં ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. જે વડગામમાં છે, ખંભાતની નજીક. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. કે ગ્રુપ હતું, જેમ તમારા પણ સ્ટુડન્ટ્સનું ગ્રુપ હોય છે ને, એમાં યંગ બોયઝ અને ગર્લ્સનું એક ગ્રુપ હતું જે બરોડાથી આવ્યા હતા. They crossed the bay of Khambat on foot when there was no tide. શું કહેવા માંગે છે કે they crossed the bay of Khambat, કે જે ખંભાતનું અખાત છે તે તેમણે ક્રોસ કર્યું, પાર કર્યું, ઓન ફૂટ, પગે ચાલીને, when there was no tide, કે જ્યારે ત્યાં ભરતી કે ઓટ ન હતી ત્યારે. They came there to see flock of flamingos at night. રાતના તેઓ આવ્યા હતા ફોક ઓફ ફ્લેમિંગોસ જોવા. ફોક એટલે કે ટોળું, ફ્લેમિંગોનું ટોળું જોવા માટે ત્યાં તેઓ રાત્રે આવેલા હતા. ફ્લેમિંગોઝ એટલે ખબર છે ને, સુરખાબ. They observed the night sky with a big telescope. Observed એટલે શું થાય? નિરીક્ષણ કરવું. અંડરલાઇન કરજો ઓબ્ઝર્વડ નીચે, કે રાત્રિનું આકાશ તેમણે ટેલિસ્કોપની મદદથી નિરીક્ષણ કર્યું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. કે આ જે ટ્રીપ હતી એમના ઓર્ગેનાઇઝર, એમના કરતા હર્તા કોણ હતા? તો ધવલભાઈ હતા. ઓર્ગેનાઇઝર નીચે અંડરલાઇન કરજો. ઓર્ગેનાઇઝર એટલે વ્યવસ્થાપક થશે, કરતા હર્તા થશે.
I talked with him. મેં તેમની જોડે વાત કરી. I learned a lot of interesting things about nature. કુદરત વિશે મને ઘણી જ બધી ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વાતો જાણવા મળી. I will also become a trekking organizer like him. હું પણ તેમની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગુ છું. I will study birds, butterflies, insects, animals, soil and trees. કે હું સ્ટડી એટલે કે શોધખોળ ભણવા માંગુ છું. શેના વિશે? અભ્યાસ કરવા માંગુ છું. તો શેના વિશે? પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, માટી અને વૃક્ષો વિશે હું પણ અભ્યાસ કરવા માંગુ છું. They all are lovely parts of our world. કે આ દુનિયાના ખૂબ જ લવલી પાર્ટ્સ એટલે કે સુંદર ભાગ છે. I will also learn sky gazing. કે હું આકાશ જોતા પણ શીખવા માંગુ છું. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રોને વાત કરીશ અને અમે એક ગ્રુપ બનાવશું. At first we will find out the beautiful places in Gujarat only. સૌથી પહેલાં તો અમે ગુજરાતના જ સુંદર સ્થળો જોવા માંગીએ છીએ. ધવલભાઈ told me. ધવલભાઈએ મને કીધું. Once you come in contact with nature. એકવાર તમે કુદરતના કોન્ટેક્ટમાં આવી જાઓ, કુદરત સાથે જોડાઈ જાઓ, યુ વિલ લવ ઇટ મોર. તમે વધુને વધુ તેમને ચાહવા લાગો છો. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. કે આ ખૂબ જ સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની. તમે સારામાં સારા રૂપિયા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. કે યંગ જનરેશન માટેની આ સર્વિસ છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. અને તમારી લાઈફને આ રોમાંચક બનાવી દે છે. થ્રિલિંગ નીચે અંડરલાઇન કરજો. રોમાંચક. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. મારું જે ઓર્ગેનાઇઝેશન હશે એનું નામ થશે ટુગેધર વિથ નેચર. ઓર્ગેનાઇઝેશન નીચે અંડરલાઇન કરજો. ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા. વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambugoda, Dwarka. અમે મારા ફ્રેન્ડ્સ અને હું ઓર્ગેનાઇઝ કરશું ટ્રીપ્સને અલગ અલગ જગ્યાએ, ગુજરાતની અલગ અલગ જગ્યાએ, જેવી કે કઈ હશે? રતન મહાલ હશે, જાંબુગોડા હશે, દ્વારકા હશે, એવી અલગ અલગ જગ્યાઓમાં અમે ઓર્ગેનાઇઝ કરશું. I hope all of you will join us and will enjoy your life. કે મને આશા છે કે તમે બધા અમને જોઈન કરશો અને તમારી લાઈફને એન્જોય કરી શકશો, તમારું જીવન માણી શકશો. સરસ વાત કરી છે આમાં ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશનનું કામ કરવાની. એ પણ બહુ એક સારું કામ છે. તમે અત્યારે જોઈ શકો છો કે આપણા કચ્છમાં કોરોના પછી કેટલી એવી જગ્યાઓ બારે આપણે પડી છે. આપણે એ બધી જગ્યાઓ હતી જ, પણ ખ્યાલ નહોતો કે જંગલ, કેટલા ગાઢ જંગલ છે કચ્છમાં અને એ કેટલી સરસ સરસ જગ્યાઓ છે, કેટલા સરસ ઊંચા પહાડો છે. પણ આપણને એ બધું શેના પછી ખબર પડી? તો કોરોના પછી ખબર પડી. તો એવા અલગ અલગ ઘણા લોકોના શોખ હોય છે કે દુનિયામાં, કચ્છમાં, ગુજરાતમાં પોતાના સ્થળે અલગ અલગ જગ્યાએ ફરવું અને એ જગ્યાને એક્સપ્લોર કરવી. એના પછી થર્ડ એસે છે નીતિનનું. એણે પણ સરસ કીધું છે. હવે નીતિનને શું બનવું છે? તો એને ફાર્મર બનવું છે. ચલો જોઈએ. નીતિન રોટ, આઈ લવ નેચર, આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. કે મને કુદરત બહુ ગમે છે અને મને પોલ્યુશન ફ્રી લાઈફ એટલે કે પ્રદૂષણ રહિત જિંદગી બહુ ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી મારે ખેડૂત બનવું છે, ફાર્મર બનવું છે. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. કે મારી લાઈફમાં કોઈ જ ટાઈમ ટેબલ નહીં હોય કે સવારે આટલા વાગે ઉઠવું, પછી સ્કૂલે જવું, એના પછી આટલા વાગે નાસ્તો કરવો, આટલા વાગે હોમવર્ક કરવું. નથિંગ. મારી લાઈફમાં એવું કાંઈ જ નહીં હોય. મને ટાઈમ ટેબલ ફ્રી લાઈફ ગમે છે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. મને મારી જેટલી પણ સિઝન્સ આવે છે આપણી, એ બધી જ મને એન્જોય કરવી ગમે છે. આપણે અહીંયા કેટલી સિઝન્સ છે? સમર, વિન્ટર, મોન્સૂન અને એના સિવાયની પણ હજી સ્પ્રિંગ્સ,
ઓટમ એ બધી સિઝન્સ પણ છે. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. કે મારી ફેમિલી છે, મારું પરિવાર છે, એને હેલ્ધી ફૂડ એટલે કેવું સારું તંદુરસ્ત ખોરાક, ફ્રેશ એર એટલે કુદરતી હવા જે ચોખ્ખી હોય એકદમ, ઓક્સિજન જેમાં ફૂલ હોય એવી, એન્ડ હેલ્ધી ડ્રિંક અને જે એને પીવાનું જ્યુસ છે, દૂધ છે, એ કેવું મળશે? હેલ્ધી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ. કે અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું, એટલે કે એના માટે એક શેડ બનાવશું કે જેમાં એ લોકો રહી શકે. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. કે તે અમને મિલ્ક એટલે કે દૂધ આપશે અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે રસાયણ મુક્ત ખાતર, કુદરતી ખાતર, એને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કહેવામાં આવે છે. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નીચે અંડરલાઇન કરશો. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. કે હું ઓર્ગેનિક પાક, ક્રોપ્સ એટલે કે પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ઓર્ગેનિક એટલે કે કુદરતી, રસાયણ ન હોય જેનામાં, શુદ્ધ હોય એવા. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. કે આ લોકોને તંદુરસ્ત રાખશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ફાર્મિંગ કરવું, ખેતી કરવી ખૂબ જ સારું વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. કે એક ખેડૂત છે એ પોતાનું કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર. અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. સમજાઈ ગયું બધાને? ગુડ. હોમવર્કમાં એક્ટિવિટી 3B, C અને D તમારે ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાની છે. આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.